મિત્રો વાત કરીએ ફાર્મા સેક્ટરની દિગ્ગજ કંપની 78,000 થી વધુ રિટેલ રોકાણકારો ધરાવતી કંપનીએ ડિવિડન્ડની જાહેરાત કરી છે. અને મે મહિનામાં જાહેરાત કરાયેલા આ ડિવિડન્ડ અત્યાર સુધીનું સૌથી મોટું રેકોર્ડ ડેટ પરનું ડિવિડન્ડ છે. એટલે કે અને મે મહિનામાં કંપની તરફથી જાહેર કરાયેલા તેના ઇતિહાસના અત્યાર સુધીના સૌથી મોટા ડિવિડન્ડ માટે રેકોર્ડ ડેટ પર ટ્રેડ થવાનો છે. એટલે કે ટૂંક સમયમાં આની રેકોર્ડ ડેટ આવવાની છે. મે મહિનામાં કંપનીએ તેના ઇતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ જાહેર કર્યું હતું. તેના શેરધારકો માટે કંપનીએ કુલ 656 રૂપિયાના ડિવિડન્ડની જાહેરાત કરી. તે જાણ્યા પછી રોકાણકારોના ચહેરા ખીલી ઉઠ્યા હતા. એટલે કે 656 રૂપિયાનું ડિવિડન્ડ મેળવવું હોય તો આ વિડીયો તમારે પૂરેપૂરો જોવો પડશે. આ અઠવાડિયે 24 જુલાઈએ એબોટ ઇન્ડિયાના 656 રૂપિયાના ડિવિડન્ડની રેકોર્ડ ડેટ છે. ટૂંકમાં તોતિંગ ડિવિડન્ડ મેળવવા માટે રોકાણકારોએ 23 જુલાઈ સુધીમાં શેર પર પોતાના પોર્ટફોલિયોમાં એડ કરવા પડશે. મે મહિનામાં કંપનીના બોર્ડમાં મીટિંગમાં માર્ચ ક્વાર્ટરના પરિણામોની સાથે સાથે તોતિંગ ડિવિડન્ડને મંજૂરી આપવામાં આવશે. કંપનીના બોર્ડે શેર દીઠ 656 રૂપિયાનું ડિવિડન્ડ મંજૂરી આપી દીધી છે. આમાં 525 રૂપિયાનું ફાઇનલ ડિવિડન્ડ અને 131 રૂપિયાનું સ્પેશિયલ ડિવિડન્ડ જોડાયેલ છે. એટલે કે 24 જુલાઈ એબોટ ઇન્ડિયાના ડિવિડન્ડની રેકોર્ડ ડેટ છે, જે 656 રૂપિયા ડિવિડન્ડ આપવાનું છે. એટલે કે જો તમારે ડિવિડન્ડ મેળવવું હોય તો લાસ્ટ ડેટ તમારા માટે 23 જુલાઈ છે આ શેર તમારા માટે ખરીદવા માટે. અને ફક્ત ડિવિડન્ડ માટે જ તમારે શેર ખરીદતા હોય તો એ ક્યારે ના ખરીદો, પણ કંપનીનો પ્રોફિટ, કંપની શું કરે છે, કંપનીનું મેનેજમેન્ટ કેવું છે, કંપનીનો ગ્રોથ કેવો છે, એ બધું જોયા પછી જ તમારે શેરમાં તો રોકાણ કરવું જોઈએ. ફક્ત ડિવિડન્ડ માટે ક્યારેય કોઈ શેરમાં રોકાણ નહીં કરવાનું. 525 રૂપિયાનું ફાઇનલ ડિવિડન્ડ અને 131 રૂપિયાનું સ્પેશિયલ ડિવિડન્ડ આ 656 માં જોડાયેલું છે. કંપની તરફથી ગયા વર્ષે આપવામાં આવેલા પ્રતિ શેર 475 રૂપિયા ડિવિડન્ડ કરતા આ ઘણું જ વધારે છે. તેને કંપનીના રેકોર્ડમાં અત્યાર સુધીનું સૌથી મોટું ડિવિડન્ડ બનાવે છે. રોકાણકારો માટે 24 જુલાઈ 2026 રેકોર્ડ ડેટ છે અને સરળ રીતે સમજીએ તો રોકાણકારો આ તારીખ સુધી શેર હશે એવો ડિવિડન્ડનો લાભ ઉઠાવી શકશે. એટલે કે 24 જુલાઈ સુધી જો તમારા જોડે શેર હશે તો તમે 656 રૂપિયાનું બમ્પર ડિવિડન્ડ મેળવી શકશો. બીએસસી ઉપર ઉપલબ્ધ ડેટા અનુસાર વર્ષ 2001માં એબોટ ઇન્ડિયાના શેર પ્રતિ શેર 15 રૂપિયાનું ડિવિડન્ડ આપ્યું હતું. આગામી એક દાયકામાં આ આંકડો 15 રૂપિયાથી 17 રૂપિયાની વચ્ચે જ ફરતો રહ્યો. જોકે વર્ષ 2014 પછી ચિત્ર બદલવા લાગ્યું. ડિવિડન્ડમાં તેજી જોવા મળી. વર્ષ 2020માં પહેલી વાર 100 રૂપિયાનો આંકડો પાર કર્યો અને ત્યાર પછી પાછું વળીને કંપનીએ જોયું નથી. રસપ્રદ વાત એ છે કે 2018 પછી કંપની સ્પેશિયલ ડિવિડન્ડ આપવાની પરંપરાની ખૂબ જ મજબૂતીથી અપનાવી. 2020, 21, 22, 23 અને હવે 2026માં સ્પેશિયલ ડિવિડન્ડ રોકાણકારોને જોડી ભરાઈ ગઈ છે. હવે નાણાકીય વર્ષ 2025-26માં પણ કંપની ફાઇનલ ડિવિડન્ડ તરીકે 525 રૂપિયા અને સ્પેશિયલ ડિવિડન્ડ તરીકે 131 રૂપિયા આપવાની છે, જે કુલ મળીને 656 રૂપિયા અત્યાર સુધીનું મોટું પે આઉટ થાય છે. એટલે કે વર્ષ 2001માં સૌપ્રથમ કંપની 15 રૂપિયાનું ડિવિડન્ડ આપ્યું હતું, જે 10 વર્ષ સુધી 15 થી 17 રૂપિયાની આસપાસ ફર્યું. પણ વર્ષ 2000 પછી આ શેરના ડિવિડન્ડમાં જોરદાર તેજી જોવા મળી. 2020માં કંપની પહેલી વાર 100 રૂપિયા પાર ડિવિડન્ડ આપ્યું હતું. પછી તો સતત કંપની રોકાણકારોને સ્પેશિયલ ડિવિડન્ડ અને મોટું ડિવિડન્ડ ઠોકે જ રાખે છે. એબોટ ઇન્ડિયાના શેર ગયા અઠવાડિયે શુક્રવારના ટ્રેડિંગ સેશનમાં થોડી મજબૂતી જોવા મળી હતી, જ્યારે તે 0.48% ઉછાળા સાથે 28,013 રૂપિયા 60 પૈસા ઉપર બંધ થયો. શેરના કારોબારી શરૂઆતમાં 27,810 રૂપિયા અને 25 પૈસા ઉપર શરૂઆત થઈ અને તે દિવસ દરમિયાન 27,450 રૂપિયાની નીચી લેવલ પર આવ્યો, પણ 28,140 રૂપિયાના ઉચ્ચ સ્તર સુધી પણ આ શેર ગયો હતો. 52 વીક આંકડા નજર કરીએ તો 35,280 રૂપિયા હાઈ લેવલ છે, જ્યારે 52 વીક લો 25,164 રૂપિયા અને 20% પ્રાઇસ બેન્ડના દાયરામાં આ શેર કામ કરી રહેલો છે. અને ફાર્મા સ્ટોક હાલમાં પોતાના નીચલા સ્તરોથી રિકવર થવાનો પ્રયાસ પણ કરી રહ્યો છે. એબોટ ઇન્ડિયાના શેરનું રિટર્ન હિસ્ટ્રીનો શોર્ટ ટર્મ રિકવરી અને લોંગ ટર્મ ભારે વેલ્થ ક્રિએશન વીક મિશ્ર ઉદાહરણ છે. તાજેતરના આંકડા અનુસાર છેલ્લા કેટલાક સમયથી મજબૂત શોર્ટ ટર્મ મોમેન્ટમ દર્શાવ્યું, જ્યાં એક અઠવાડિયામાં 3.28%, જ્યારે બે અઠવાડિયામાં 8.37% અને 3 મહિનામાં 8.59% પોઝિટિવ વધારો નોંધાવે છે. નીચલા સ્તરે તે સુધારાના સંકેત દર્શાવે છે. જો કે મીડિયમ ટર્મના રિટર્નમાં ચાર્ટ પર દબાણ સ્પષ્ટ દેખાય છે. છેલ્લા 6 મહિનામાં શેરે 0.85% સ્થિર રહ્યો, જ્યારે એક વર્ષમાં અત્યાર સુધીમાં 1.66% અને એક વર્ષમાં 17.92% અને 2 વર્ષમાં 2.06% નેગેટિવ રિટર્નમાં દાયરામાં પણ આ શેર છે. આ ઘટાડો છેલ્લા કેટલાક સમયમાં સ્ટોકના કન્સોલિડેશન અથવા તો માર્કેટ કરેક્શનનું પરિણામ હોઈ શકે છે. બીજી તરફ લોંગ ટર્મ રોકાણકારો માટે આ કંપની ખૂબ જ શાનદાર પરિણામ આપ્યું છે.
જેની મૂળભૂત મજબૂતી દર્શાવે કે છેલ્લા 3 વર્ષમાં 21% અને 5 વર્ષમાં 60.25% રિટર્ન આપ્યું. છેલ્લા 10 વર્ષમાં 493.15% તેજી દર્શાવી છે. આ સ્ટોકે શોર્ટ ટર્મ ઉતાર ચઢાવ છતાં પોતાના શેરધારકો માટે લોંગ ટર્મમાં મોટા પાયે વેલ્થ ક્રિએશનનું કામ કર્યું છે. એટલા માટે જ કહેવામાં આવે છે કે જો તમારે વેલ્થ ક્રિએશન કરવું હોય તો શેર બજારમાં લાંબા ગાળાનું રોકાણ કરવું જોઈએ. તો મિત્રો આ વિડીયોમાં વાત કરીએ આપણે એબોટ ઇન્ડિયાના શેર વિશે, જે કંપનીએ 656 રૂપિયાનું રોકાણકારોને ડિવિડન્ડ આપવા જઈ રહી છે અને આના માટે રેકોર્ડ ડેટ રાખી છે 24 જુલાઈ 2026. એટલે કે જો તમારા જોડે 24 જુલાઈના દિવસે આ કંપનીનો એક પણ શેર હશે તો તમે ડિવિડન્ડ મેળવવા પાત્ર બની જશો. તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ. હવે મળીએ આવનારા વિડીયોમાં. ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો.